તો સમાચારમાં આગળ વાત કરીશું સુરતની કે સુરત મહાનગરપાલિકાનું 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એસએમસીએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આ બજેટ રજૂ કર્યું છે। 2027માં સુરત ઇકોનોમિક ગ્રોથ બનશે, ત્યારે 2025-26માં 9,603 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે 4,500 કરોડનું કેપિટલ બજેટ રજૂ કર્યું છે, જ્યાં 5,510 કરોડનું રેવન્યુ આવકના બજેટનો અંદાજ છે। ત્યારે કેપિટલ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટ અંદાજ છે। ત્યારે ગ્રીન બોટમાંથી 200 કરોડનો ખર્ચ થશે। ખાસ ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટ ઉપર ફોકસ કરવામાં આવશે। ત્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં પણ રિચાર્જ બાબતે જોગવાઈ કરવામાં આવી છે। ડ્રેનેજ વિભાગના કામો ઉપર પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે 85 કરોડના કામો ડ્રેનેજના કામો ઉપર ધ્યાન આપવામાં આવનાર છે। ત્યારે 110 કરોડની બ્રિજ સેલમાં જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે જ સુરત મહાનગરપાલિકામાં કમિશનર શાલિની અગ્રવાલે 2025-26નું બજેટ રજૂ કર્યું છે। વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે। 9,603 કરોડનું બજેટ છે। કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે, એટલે અત્યારે સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4,562 કરોડનું અને સાથે સાથ આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે, એટલે 5,510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે। કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી। નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સાથે સાથ ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર